તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને આ શો દરમિયાન આપણે ચર્ચા કરવાના છીએ એનર્જી સેક્ટરની, જે સેક્ટર આખું મોટા પરિવર્તનના દ્વારે ઊભું છે. અત્યારથી જ નોન રિન્યુએબલથી રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી તરફની એક ગ્લોબલ શિફ્ટ જે ચાલી રહી છે એ દેખાઈ રહી છે અને એની સાથે જ આવનારા વર્ષોમાં તે વધતી પણ દેખાશે. આના સંબંધિત અસર જે હવે નોન રિન્યુએબલના ડિમાન્ડમાં આવતા ઘટાડાની ઉપર દેખાશે અને સાથે જ વધતા બીજા રિન્યુએબલના પર્યાયો અને એની માર્કેટ સાઇઝમાં થતા ફેરફારોમાં આપણે થતા જોઈશું. કેવા રહી શકે છે આ બધા જ ચેન્જીસ, એ મુદ્દાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ આ શો દરમિયાન, અને સાથે જ ક્રિસલના વિશેષ રિપોર્ટ વિશે વાતચીત કરીશું, જેની અંદર આ બધા મુદ્દાઓ હાઇલાઇટેડ છે અને કેવી રીતના વર્કઆઉટ કરશે એની પર પણ ખાસ નજર કરીશું. મારી સાથે આ શો દરમિયાન ચર્ચામાં જોડાશે ક્રિસલ રિસર્ચના જ ડિરેક્ટર હેતલ ગાંધી અને સાથે જ સેક્ટર પર આગળ વિશ્લેષણ કરવા માટે જોડાશે માર્કેટ એક્સપર્ટ પ્રતીક પટેલ પણ, જે આના વિશે માહિતી અને સાથે જ એનાલિસિસ તો આપશે જ, પણ આપને પિક્સ પણ આપશે જે આપને આ થીમ માટે કેવી રીતના વોચ આઉટ કરવું એની ઉપર વિશેષ ટિપ્સ પણ આપશે. આગળ વધીએ. હેતલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ને પ્રતીક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો વેરી ગુડ આફ્ટરનૂન આ બંનેઓને. હેતલ, સૌથી પહેલાં તો એક જે ક્રક્સથી શરૂઆત કરીએ, જે પ્રમાણે આપણે ડિમાન્ડ અને પેટ્રોલની પ્રાઇસીસની વાત કરી રહ્યા છીએ. તમારા રિપોર્ટની વિશે હું વાત કરું એ પહેલાં મારે હાઇલાઇટથી શરૂઆત કરવી છે. તમે એક ડિસિલરેશન ટુવર્ડ્સ પોઈન્ટ આઉટ કર્યું છે કે આપણે જે CNG અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું ટ્રાન્સલેશન જોઈ રહ્યા છીએ એના લીધે થોડુંક ફોસિલ ફ્યુલ સાથે રિલેટેડ બધા જ સેગમેન્ટ્સની અંદર એક ઘટાડો આવતા જોઈશું. આપણે કયા કારણોસર આને જોઈ રહ્યા છો, એક ક્રક્સની વાત કરીએ અને ત્યારબાદ આ જે ઇલેક્ટ્રિક વ્હીકલનું વધતું માર્કેટ છે એના વિશે બી વાતચીત કરીશું અને CNG તરફનું જે શિફ્ટ આવતું દેખાઈ રહ્યું છે એના વિશે પણ વાતચીત કરીશું. સ્વાગત છે આપનું શો ઉપર. વેરી ગુડ આફ્ટરનૂન. તમારા ફર્સ્ટ થોટથી શરૂઆત કરીએ હેતલ. થેન્ક યુ. સો ઓવરઓલ ટ્રાન્સપોર્ટેશન ફ્યુલ્સ સેગમેન્ટ જે છે એમાં અરાઉન્ડ 96-97% ડિમાન્ડ પેટ્રોલ અને ડીઝલથી આવે છે એઝ ઓન ટુડે. હવે કેટેગરીમાં એક મોટું શિફ્ટ જોવામાં આવશે, જ્યાં ઓવર ધ નેક્સ્ટ 10 years અમે એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે ગ્રોથ રેટ્સ છે પેટ્રોલ અને ડીઝલની, એ ગ્રોથ રેટ્સ કાફી શાર્પલી નીચે જવાની છે. પેટ્રોલ ઉપર ઇમ્પેક્ટ વધારે આવવાનો છે અને ડીઝલ ઉપર ઇમ્પેક્ટ રિલેટિવલી ઓછો આવવાનો છે. બટ બેઉ ફ્યુલ કેટેગરીઝ ઇમ્પેક્ટ થવાની છે અને 3 ટ્રેન્ડ્સ છે જેના લીધે આ ઇમ્પેક્ટ છે. એક, ઇથેનોલ બ્લેન્ડિંગ, જેના લીધે ઇમ્પેક્ટ થઈ ગયો છે, જેમાં ગવર્મેન્ટ સપોર્ટ આપી રહ્યો છે એથેનોલ પ્રાઇસિંગ ઉપર અને પ્રોક્યોરમેન્ટ ઉપર પણ. અને સેકન્ડ CNG છે. 2025 સુધી આ બેઉ કેટેગરીઝ સૌથી વધારે શિફ્ટ ઇન ડિમાન્ડ લાવશે. 2025 પછી ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો શેર પણ શિફ્ટમાં વધી જશે અને ત્રણેય ઇક્વલ કોન્ટ્રીબ્યુશન કહીએ કરશે તો ચાલશે, જ્યાં ઇથેનોલ બ્લેન્ડિંગ, CNG અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના લીધે ડિસ્પ્લેસમેન્ટ ઓફ પેટ્રોલ ડિમાન્ડ થશે. અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ઓલમોસ્ટ 1/3 પોટેન્શિયલ જે પેટ્રોલ ડિમાન્ડનો છે FY 2030 સુધી ઇવેપોરેટ થઈ જશે બીકોઝ ઓફ ધીસ 3 ટ્રેન્ડ્સ. ઓકે, અગ્રીડ. અચ્છા, ટ્રાન્સલેશનની જે આપણે વાત કરી રહ્યા છીએ હેતલ, એના વિશે મારે થોડુંક વધારે ડેપ્થમાં એટલે બી ડિસ્કશન કરવું છે, કેમ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ આપણે, CNGનું પ્રેઝન્સ વધ્યું છે, આઈ અગ્રી, બટ જે પેસ પર વધી રહ્યું છે એની અંદર કેવી રીતના સ્મૂથ મેનરની અંદર એને ફાસન થતા જોઈ રહ્યા છો. પ્લસ જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ સ્પેસની વાત કરી રહ્યા છીએ આપણે, આ સ્પેસ પણ અત્યારે કાઇન્ડ ઓફ પ્રી મેચ્યોર્ડ સ્ટેજ પર છીએ. આપણે ગ્લોબલ એક્સેપ્ટન્સ જોયું છે, બટ આ બધું સેટઅપ થતાં થોડો ટાઈમ લાગશે. 2025 પ્રિસાઇઝલી કેમ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સુધી વર્કઆઉટ કરી લેશે અને સાથે જ આપણે કમ્પ્લીટ શિફ્ટ જોઈ શકીશું? આઈ અગ્રી, કાર્બન એમિશન્સ વિશે આપણે ઘણી ચર્ચાઓ ચાલતી જોઈ રહ્યા છે અને ઘણી બધી કોર્પોરેટ્સ તરફથી પણ એને લઈને પગલાં જોયા છે આપણે કે એમિશન્સ ઝીરો ઓફ કરવા માટે કે ન્યુટ્રલાઇઝ કરવા માટે આ બધા જ પ્રોસેસીસ જે છે એને થોડુંક ચેન્જ પણ કરી રહ્યા છે. બટ આ સેટઅપને થોડોક તો ટાઈમ લાગશે. 2025 થોડુંક અર્લી ના કહેવાય એના માટે? તો કાફી જલ્દીથી વધારો થઈ ગયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. ઇન અ વે યુ આર રાઈટ. પહેલાના જે 5 સાલ હતા, म्हणजे FY 15 થી FY 20 સુધીનો જે પીરિયડ હતો,
FY15 માં લગભગ 1000 CNG સ્ટેશન હતા. FY20 માં એ વધીને 2200 CNG સ્ટેશન થયા. તો ડબલ થતા 5 વર્ષ લાગ્યા હતા. બટ એક જ વર્ષ FY20 to 21 ની વચ્ચે ઓલમોસ્ટ 700-800 CNG સ્ટેશન લગાડવામાં આવ્યા. 2200 થી 3100 CNG સ્ટેશન FY21 ના એન્ડમાં થઈ ગયા. અને આ CNG સ્ટેશન્સ FY25 સુધી લગભગ 8500 નંબર ઓફ સ્ટેશન સુધી પહોંચી જશે. આપણા જે CNG નેટવર્કમાં રાઉન્ડ 9 અને રાઉન્ડ 10 ની જે ડેવલપમેન્ટ થઈ છે એના લીધે CNG સ્ટેશન્સનો વધારો ખૂબ રેપિડલી થવાનો છે. અને એનો આપણે પ્રૂફ જોઈ લીધો છે ઓલરેડી લાસ્ટ એક વર્ષમાં, જેમાં FY21 ના એન્ડ સુધી જ રફલી 3100 સ્ટેશન્સ હતા. આ વર્ષના એન્ડ સુધીમાં પણ આપણે એક્સપેક્ટ કરીએ છીએ લગભગ 800 થી 900 એડિશનલ સ્ટેશન્સ એડ થઈ જશે. મતલબ FY22 ના એન્ડ સુધી પણ આપણે 4000 સ્ટેશન સુધી પહોંચી જવું જોઈએ. એક તો નંબર ઓફ સ્ટેશન્સ વધી રહ્યા છે. બીજું, અગર તમે પાછળની ટ્રેન્ડ જુઓ તો BS6 ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ડીઝલ વેહિકલ્સના પ્રાઇસીસ કાફી વધારવામાં આવ્યા છે કાર્સ તરફ. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ CNG ની વાયબિલિટી હજુ વધુ બેટર થઈ ગઈ છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ, વાયબિલિટી CNG ની કન્ટિન્યુઅસ બેટર થઈ છે. કોમ્બિનેશન ઓફ ધીઝ ટુ ફેક્ટર્સ અને જે આપણા સ્પ્રેડ ઓફ CNG સ્ટેશન્સ છે એ પેલા ટોપ 5 સ્ટેટ્સમાં જ 95% સ્ટેશન્સ હતા. હવે FY22 માં ખાલી 70% સ્ટેશન ટોપ 5 સ્ટેટ્સમાં છે અને સ્પ્રેડ ટોપ 10 સ્ટેટ્સમાં વધી ગયો છે. અને 25 સુધીમાં હજી વધુ લગભગ 15 સ્ટેટ્સમાં એ સ્પ્રેડ વધવાનું છે. સો આ 3 ફેક્ટર્સનું જે કોમ્બિનેશન છે એના લીધે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે CNG નું પેનિટ્રેશન કાફી સારું વધી શકે. ઓકે, અગ્રીડ. અચ્છા, બીજી એક વસ્તુ મારે ઓન ધ હોલ તમે જે એક ડેટા પોઈન્ટને હાઇલાઇટ કર્યું છે આ રિપોર્ટની અંદર, એના વિશે ડિસ્કસ કરવું છે. જે પ્રમાણે એનર્જી ડિમાન્ડ નિયરલી 4 to 5% કેગર ગ્રોથ ડિલિવર કરતી દેખાશે આવનાર ડિકેડ માટે. અને એની અંદર લાર્જલી ક્રૂડ ઓઇલ અને કોલ જે ખાસ સૌથી વધારે હાઇલાઇટ થશે એના વિશે એક તો પોઈન્ટ ડિસ્કસ કરવો છે. પ્લસ જે CO2 એમિશન્સની આપણે વાત કરીએ છીએ એમાં તમે જે સેક્ટર્સ હાઇલાઇટ કર્યા છે એમાં ઇલેક્ટ્રિસિટી, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટેશન ત્રણેયનો સમાવેશ થઈ રહ્યો છે. કેવી રીતના જુઓ છો આ પેસ ઓફ પ્રોજેક્શન્સ ગ્રોથ માટેના અને સાથે જ સેક્ટોરલ જે આપણે વસ્તુઓની વાત કરી રહ્યા છે? કેમ કે રિસેન્ટલી આપણે કોલની અવેબિલિટીને લઈને પણ ઘણા બધા કાઇન્ડ ઓફ અનસર્ટનિટીઝ જોઈ છે. એને કેટર કરવા માટે પણ એક શિફ્ટ નેસેસરી છે. તો નેસેસિટી પ્લસ ધ કાઇન્ડ ઓફ અવેબિલિટી રિન્યુએબલ સોર્સિસની એટલા પેરામીટર્સ પર નથી આપણી પાસે. એ કેવી રીતના અહીંયા આગળથી કમ્બેટ થઈ શકે છે? સો ઇન્ડિયાનું જે એનર્જી મિક્સ છે, તમે જે કીધું એકદમ રાઈટ છે. લગભગ 5% થી ગ્રો થયું છે 2005 થી 2020 ની વચ્ચે. અને 2020 થી 2030 ની વચ્ચે પણ ઈ ગ્રોથ રેટ સમાનતાર પર રહેશે. 4.5 to 5% ગ્રોથ રેટ તમે જોશો. ઈ જે એનર્જી ગ્રોથ રેટ છે ઈ ગ્રોથમાં ક્રૂડ ઓઇલ અને કોલ નો સૌથી વધારે શેર હોય છે. મેક્સિમમ શેર કોલનો હોય છે, ફોલોડ બાય ધેટ ક્રૂડ ઓઇલનો હોય છે. કોલમાં ઓલરેડી પ્રોસેસ ટુવર્ડ્સ રિન્યુએબલ એનર્જી શિફ્ટનો શરૂ થઈ ચૂક્યો છે. એટલે ઇન્ક્રિમેન્ટલ ડિમાન્ડ જેને આપણે કહીએ એમ કોલમાં ઇન્ક્રિમેન્ટલ ડિમાન્ડ 9009 થી 2019 ની વચ્ચે જે થયું વર્સેસ જે હવે 2019 થી 2030 ની વચ્ચે થશે, એમાં ઇન્ક્રિમેન્ટલ ડિમાન્ડમાં તમે ઘટાડો જોશો કેમ કે તમારું શિફ્ટ રિન્યુએબલ એનર્જી તરફ ઓલરેડી થઈ ગયું છે. ક્રૂડ ઓઇલ જે સેકન્ડ લાર્જેસ્ટ છે ઈ ટ્રાન્સપોર્ટેશનમાં સૌથી વધારે વપરાય છે. ક્રૂડ ઓઇલમાં ઓલમોસ્ટ 93% યુઝેજ ટ્રાન્સપોર્ટેશન સેક્ટર ટુવર્ડ્સ થાય છે. અને શેર ઇન કાર્બન એમિશન્સ અગર તમે જુઓ તો ઇલેક્ટ્રિસિટી રફલી 53% કાર્બન એમિશન્સ એકાઉન્ટ કરે છે અને ટ્રાન્સપોર્ટેશન લગભગ 10% એકાઉન્ટ કરતું હતું. 2019-2020 માં એ 10% 13 થી 14%, મતલબ શેર ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇન એમિશન્સ વધી ગયું છે. ગવર્મેન્ટ ધેરફોર ઇલેક્ટ્રિસિટી ઉપર જ ફોકસ નહીં કરે પણ ટ્રાન્સપોર્ટેશન ઉપર બી ફોકસ કરશે. જ્યાં ઇલેક્ટ્રિસિટીમાં ઈ શેર ઓફ કાર્બન એમિશન્સ થોડુંક ઘટ્યું છે ટ્રાન્સપોર્ટેશનમાં વધવાના લીધે, ત્યાં ફોકસ શિફ્ટ થશે, જેના લીધે તમે આ ટ્રાન્ઝિશન ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં જોશો. ઓકે,
અને લાસ્ટલી જે તમે ઇથેનોલ બ્લેન્ડિંગની વાત કરી રહ્યા હતા એના વિશે મારે થોડુંક એ પણ સમજવું છે, કેમ કે અત્યાર સુધીના જે ગવર્મેન્ટના ટાર્ગેટ સેટ હતા એને જ જે આપણે અચીવ કરી શકીએ છીએ એ થોડુંક લેગ રહી જાય છે. આગળ જતાં એ કેવી રીતના પેસઅપ થતા જુઓ છો, પ્લસ ધ કાઇન્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે આપણે વાત કરી રહ્યા છીએ એને કોપઅપ કરવા માટે એ પણ અત્યારે તો ઓછું છે, એની અંદર કેવી રીતના વધારે જે આપણે સ્પીડઅપ થતા જોઈ રહ્યા છીએ એ આવતા જોઈ રહ્યા છો? ઓકે, સો ઇથેનોલમાં ગવર્મેન્ટે 20% નું ટાર્ગેટ રાખ્યું છે અને અગર એ ટાર્ગેટને તમે જો FY25 સુધી ગવર્મેન્ટને 20% ટાર્ગેટ અચીવ કરવું છે. અગર આપણે હિસ્ટ્રી જોઈએ તો FY15 મતલબ 2015માં ગવર્મેન્ટે 5%નું ટાર્ગેટ રાખ્યું હતું એન્ડ યુ આર રાઈટ કે ત્યારે આપણે એ ટાર્ગેટ મીટ નહોતા કરી શક્યા. લગભગ 2.3% જેટલું આપણે ટાર્ગેટ મીટ કરી શક્યા હતા FY15માં અને 5 વર્ષ લાગ્યા FY20 સુધી 5% ટાર્ગેટ મીટ કરવા માટે. પણ એના પછી ગવર્મેન્ટે કાફી ઇન્સેન્ટિવ્સ આપ્યા છે. જે શુગર સીઝન 2019-20 હતી એમાં સી હેવી મોલાસીસનો શેર ડિક્લાઇન થઈને બી હેવી મોલાસીસનો શેર એકચ્યુઅલી ઇન્ક્રીઝ થઈ ગયો. ગવર્મેન્ટે કાફી ઇન્સેન્ટિવ્સ આપ્યા હતા ફોર શિફ્ટિંગ shares between various kinds of molasses. જ્યાં એથેનોલનું પ્રમાણ એક્સટ્રેક્શનનું વધારે હોય ત્યાં ગવર્મેન્ટે એકચ્યુઅલી અલાઉ કર્યું અને એ બી હેવી રૂટ અલાઉ કરવાના લીધે સડનલી આપણે જોયું કે શુગર પ્રોડક્શન તો આપણું વધ્યું જ હતું અને શુગર કેન જે આપણી હતી એનું yield's પણ કાફી બેટર થઈ ગયા હતા ઉત્તર પ્રદેશમાં. એને આપણે બહુ સારી રીતે યુઝ કરી શક્યા બીકોઝ ઓફ રાઇટ પોલિસી ચેન્જીસ. FY20, 21 અને 22માં પણ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જે 5, 8.5 અને 10%ના ટાર્ગેટ્સ રાખ્યા હતા ગવર્મેન્ટે એ આપણે 3 યરના અચીવ કર્યા છે. So this is a clear proof કે government has been very serious about achieving the targets અને we believe કે FY23-24ના 12-15% ટાર્ગેટ્સ પણ આપણે અચીવ કરી લઈશું. પણ આમાં બે વસ્તુ છે. એક કે અત્યારે આપણે લાર્જ પ્રોપોર્શન ઓફ એથેનોલ જે છે એ મોલાસિસ રૂટથી જ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ગોઈંગ અહેડ ઈ ટ્રેન્ડ ચેન્જ થશે. You will see a shift towards grain-based ethanol that will get produced. એની માટે હજી જે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવી રહ્યા છે, ગવર્મેન્ટે ગ્રેન બેઝડ એથેનોલને પણ ઇન્ક્લુડ કર્યું છે ઇન્સેન્ટિવ સ્કીમ્સમાં, બટ એથેનોલનું યુનિફોર્મ બ્લેન્ડિંગ નથી થઈ રહ્યું ઇન્ડિયામાં. જ્યાં જ્યાં શુગર ગ્રોઈંગ પેચેસ છે ત્યાં એથેનોલ બ્લેન્ડિંગ સારું છે, મતલબ કે મહારાષ્ટ્ર, કર્ણાટકામાં અને સર્ટન સ્ટેટ્સ ઓફ નોર્થમાં. બટ અગર તમે આંધ્રપ્રદેશ જુઓ યા તેલંગાના જુઓ યા મધ્યપ્રદેશ જુઓ ત્યાં બ્લેન્ડિંગ એટલું સારું નથી. તો ઈ બ્લેન્ડ અને ઈસ્ટર્ન સ્ટેટ્સમાં તો બ્લેન્ડિંગ બહુ જ ઓછું છે, લેસ ધેન 6% છે. તો ઈ બ્લેન્ડિંગને બેટર કરવા માટે ત્યાં ઈ એરિયાઝમાં અગર ગ્રેન બેઝ કેપેસિટી સેટઅપ થશે તો તમે બ્લેન્ડિંગ કાફી સારી રીતે કરી શકશો. તો એક તો આપણે રીજન વાઇઝ ઇન્સેન્ટિવ સ્કીમ કદાચ ઇન્ટ્રોડ્યુસ કરવી પડે જેનાથી યુનિફોર્મ એથેનોલ બ્લેન્ડિંગ પોસિબલ થઈ જાય. સેકન્ડ, જેમ જેમ તમે એથેનોલનું બ્લેન્ડિંગ વધારતા જાઓ એમ there is a chance કે તમારા vehiclesમાં નોકિંગ ઇમ્પેક્ટ થવા માંડે because chemical configurations બેવ કેટેગરીઝના અલગ છે. So there is some adjustment that will be needed on the auto and auto component side also. એટલે we believe કે by FY25 15% આપણે ડેફિનેટલી અચીવ કરી શકશું. એનથી વધારે અચીવ કરવા માટે આપણે એક તો ઓટો કોમ્પોનન્ટ્સમાં થોડા ચેન્જીસ લાવવા પડશે અને બીજું યુનિફોર્મ એથેનોલ બ્લેન્ડિંગ થઈ ગયું છે કે નહીં એ એકવાર એન્શ્યોર કરવું પડશે. એટલે આ બે વસ્તુ અગર આપણે કરશું તો થિંગ્સ વધારે પેસથી પિકઅપ કરી શકીએ. પણ અત્યારે ક્રિસલનો ફોકાસ છે કે 15% એથેનોલ બ્લેન્ડિંગ આપણે ડેફિનેટલી અચીવ કરી શકશું બાય FY25. 20% એથેનોલ બ્લેન્ડિંગ અચીવ કરવા માટે મે બી વી વિલ હેવ ટુ વેઇટ ટિલ FY30. ઓકે, પરફેક્ટ, બિલકુલ. આભાર હેતલ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ રિપોર્ટનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે જેની પર ધ્યાન રાખવું જોઈએ કે રિફાઇનર્સ હવે અહીંથી કેમિકલ્સની અંદર વધારે ફ્યુચર જોવે છે અને જે ફોસિલ ફ્યુઅલના કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર જે વર્કઆઉટ કરતા આપણે જોઈ રહ્યા છીએ એટલું વધારે અટ્રેક્ટિવ નથી દેખાઈ રહ્યું. આના વિશે પણ ડિસ્કશન કરીશું અને આગળ આ સેક્ટર ઉપર તમારો આઉટલુક શું હોવો જોઈએ, કયા પિક્સ હોવા જોઈએ એના વિશે પણ ડિસ્કશન કરીશું આ એક ક્વિક બ્રેક બાદ. माता रानी की कृपा से आज 47 कार्टून का ऑर्डर आया, लेकिन गोदाम में एक भी कार्टून नहीं है और हमें पता ही नहीं चला. मतलब कार्टून तो हम निकले.
इन्वेंट्री मैनेज करना जोक नहीं है, इसलिए माई बिल बुक। बिजनेस को लें सीरियसली। जब पैर तले से दिन गुजरे सड़के ऊपर से रात चले, तामीर करे नगरी नगरी जब कारीगर का हाथ चले। वंडर सीमेंट, जब दिल में हो जज्बात तभी होती है एक परफेक्ट शुरुआत। બધી સારી દેખાઈ રહી છે યાર, કઈ ખરીદું? હા તો એ જ વાત થઈ, 4000 શેર લિસ્ટેડ છે, કયા ખરીદું? આ તો સૌથી સરળ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. बारिश पे भीग गई थी, निमोनिया हो गया. आपको? मैं भी भीग गई थी. खुल के जीने का बदल रहा है अंदाज मैक्स बूपा के नए अवतार के साथ. नीवा बूपा हेल्थ इंश्योरेंस. इस बुखार ने तो होश ही उड़ा दिए. सच में जिंदगी को क्लेम कर ले. Odor free bamboo fabric by Ciarons. Feel the freshness. This is Network 18, and you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી આ શોની અંદર અને આગળ વધીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ જોડાઈ ચૂક્યા છે. પ્રતીત, તમારા એક એનાલિસિસથી શરૂઆત કરીએ. આખા સેક્ટરની ઉપર તમારો આઉટલુક શું છે અને પ્લસ જે પ્રમાણે આપણે ફોસિલ ફ્યુલની ડિમાન્ડની કમેન્ટ્સ આવતા જોઈ છે કે આવનાર 5 થી 6 વર્ષ દરમિયાન એનો પેસ થોડોક ઓછો થશે, એક ટ્રાન્ઝિશનલ શિફ્ટ જોઈશું આપણે, અને પ્લસ આ ઇન્ડસ્ટ્રીની અંદર પેટ્રોકેમિકલ્સ તરફ વધારે મોટો શિફ્ટ દેખાશે. એના વિશે તમારું એનાલિસિસ શું છે? જે ચોક્કસથી ઓવરઓલ જોવા જઈએ તો જે રીતે વર્લ્ડ લેવલે ચેન્જીસ થઈ રહ્યા છે, ખાસ કરીને એન્વાયરમેન્ટ રિલેટેડ કેટલાક ઇશ્યુઝના લીધે, એ પછી ઓવરઓલ વર્લ્ડના ઘણા બધા કન્ટ્રીઝ આની ઉપર પ્રયત્ન કરી રહ્યા છે. અને ખાસ કરીને એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે જે રીતે ડેવલપિંગ કન્ટ્રીઝ આ બધા ઇશ્યુઝ ઉપર આગળ જતા નવી ટેકનોલોજી એડોપ્ટ કરશે, એની કમ્પેરિઝનમાં ઇન્ડિયા જેવી કન્ટ્રીઝ પાછળ રહેશે. પણ જે રીતે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધા છે પાછલા સમયમાં અને જે રીતની પ્રતિબદ્ધતા બતાવી છે દરેક લેવલે આવનાર 2030ના ટાર્ગેટને લઈને, એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ડેફિનેટલી ઇન્ડિયામાં પણ તમને આ દશકાની અંદર ઘણા બધા ચેન્જીસ જોવા મળશે, ચાહે રિન્યુએબલ એનર્જીના સ્પેસમાં હોય, ચાહે પેટ્રોલ ઇથેનોલ બ્લેન્ડિંગના સ્પેસમાં હોય, ચાહે 100% ઇથેનોલ રિલેટેડ ફ્યુઅલનો યુઝ કરવા ઉપર હોય, અથવા તો પછી ઇલેક્ટ્રિક વ્હીકલ પર હોય કે પછી સીએનજી જેવા ઓપ્શન ઉપર હોય. તો મારી દ્રષ્ટિએ આ એક દશકામાં ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળશે, જેની શરૂઆત થઈ ચૂકી છે અને જે એક્સપેક્ટેશન આપણે પણ રાખી રહ્યા હતા એના કરતા ફાસ્ટ પેસમાં આ બધી શરૂઆત થતી જોવા મળી રહી છે. ઓકે, અને આ ટ્રાન્ઝિશનલ શિફ્ટની જે આપણે વાત કરી રહ્યા છીએ, સીએનજી અને સાથે જ ઇલેક્ટ્રિક વ્હીકલ, એને કેવી રીતના પ્રોસ્પર થતા જુઓ છો આ ટર્મ્સની ઉપર?
જે ચોક્કસથી સીએનજી ફેઝની વાત કરીએ તો જે રીતે અગાઉ ફર્સ્ટ હાફમાં આપણે વાત કરી અને જે રીતે ડિસ્કશન થયું એમાં પણ આપણને જાણવા મળ્યું કે એક સમય એવો હતો કે જ્યાં સીએનજીની અવેલેબિલિટી સિલેક્ટેડ સિટીઝ સુધી હતી અથવા તો મેટ્રો સિટી સુધી હતી. એનાથી બહાર જે રીતની પહોંચ હોવી જોઈએ એ હતી નહીં, જેને કારણે ખાસ કરીને ઘણી બધી મેન્યુફેક્ચરિંગ કંપનીઝે સીએનજી ઓપ્શનલ વ્હીકલ લોન્ચ કર્યા છતાં પણ કોઈ સીએનજીની એ રીતની ડિમાન્ડ જોવા નથી મળતી. પરંતુ પાછલા 2-3 વર્ષમાં જોવા જઈએ તો જે રીતે ગવર્મેન્ટે નવા સિટીઝમાં પણ સીએનજી લાયસન્સ ઓપન કર્યા છે ને જે રીતે એગ્રેસિવલી આમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, મને લાગે છે કે આવનાર વર્ષોમાં જોવા જઈએ 4-5 વર્ષોમાં તો સીએનજી વ્હીકલ્સની ડિમાન્ડ ખાસી એવી વધતી જોવા મળી શકે છે. ખાસ કરીને આ ડિમાન્ડ છે એ તમને કમર્શિયલ પેસેન્જર વ્હીકલ્સમાં મોટા પાયે વધતી જોવા મળી શકે છે ને જે આપણે જોઈ પણ રહ્યા છે. તો અત્યાર સુધી જે મેટ્રોઝ અથવા તો સેકન્ડ લાઇન સિટીઝમાં આની ડિમાન્ડ હતી એ હવે ત્યાંથી શિફ્ટ થઈને તમને નોન મેટ્રો સિટીઝમાં અથવા તો નાના સિટીઝમાં પણ એ વધતી જોવા મળી શકે છે. તો આઈ થિંક સીએનજી એક એવું ફ્યુઅલ છે કે જેને કારણે આગળ જતા આ એક ડિમાન્ડ પણ તમને બેઝિકલી પેટ્રોલની ડિમાન્ડ ઓછી કરતી જોવા મળી શકે છે. સિમિલર વે પર જોવા જઈએ તો જે રીતે ઇથેનોલ બ્લેન્ડિંગનો એક ઇસ્યુ ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે, અત્યાર સુધી પાસ્ટમાં જોયું કે જે એક્સપેક્ટેશન રાખી હતી એ પ્રમાણે એ ફૂલફિલ નથી થઈ. પણ હવે આવનાર 5 વર્ષોમાં જે રીતની ગવર્મેન્ટના પ્લાનિંગ છે, જે રીતે ગવર્મેન્ટ આગળ વધી રહી છે, આઈ થિંક ઇથેનોલ બ્લેન્ડિંગ ઉપર પણ તમે જોશો કે જે ટાર્ગેટ એ લોકો સેટ કરીને ચાલી રહ્યા છે, આઈ થિંક એના કરતા અર્લી આપણને એ ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે. અને સાથે સાથે 100% ઇથેનોલ બેઝ ફ્યુઅલની પણ જે ડિસ્કશન્સ થઈ રહ્યા છે, આઈ થિંક એ પ્રકારના પણ તમને ઘણા બધા ઇન્વેન્શન્સ તમને આવનાર 2-3 વર્ષોમાં માર્કેટમાં જોવા મળી શકે છે. તો આ બે એવા મહત્વના પિલર્સ રહેશે કે જે પર્સનલ એઝ વેલ એઝ કમર્શિયલ પેસેન્જર વ્હીકલ્સમાં તમને આવનાર જતા મોટા પાયે આ ટેકનોલોજી એડોપ્ટ થતી જોવા મળી શકે છે. અને હવે ઈવી પર આવીએ તો ડેફિનેટલી ઈવી હજુ પણ આપણે જોઈ રહ્યા છે કે આને આગળ જતા ગ્રોથ પિકઅપ કરવામાં ઘણો સમય લાગી શકે છે. પણ આજની તારીખે ખાસ કરીને મેટ્રો સિટીમાં એ રીતની એક હેબિટ પડી છે કે જે લોકો 2 કાર યુઝ કરે છે એ લોકો સિટી ટ્રાવેલિંગ માટે ઈવીને ચૂઝ કરી રહ્યા છે અને ખાસ કરીને આઉટિંગ માટે અથવા તો આઉટ ધ સિટી ટ્રાવેલિંગ માટે એ લોકો બીજી કાર પસંદ કરી રહ્યા છે. તો આ એક ટ્રેન્ડ છે એ ખાસ કરીને મેટ્રોમાં ડેવલપ થતો જોવા મળી રહ્યો છે ને જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ વધી રહ્યું છે, ખાસ કરીને આપણે જોયું કે ગવર્મેન્ટની જે પેટ્રોલ ડીઝલ કંપનીઝ છે, એચપી, વીપી, આઈઓસી, આ લોકો પણ આવનાર 5-7 વર્ષોમાં મોટા પાયે સ્ટેશન્સ બિલ્ડઅપ કરવા જઈ રહ્યા છે. પ્રાઇવેટ કંપની પણ એગ્રેસિવલી કામ કરી રહી છે. તો આઈ થિંક આગળ જતા આનો એરા પણ તમને વધતો જોવા મળી છે. ઓકે, પરફેક્ટ. અને પિક્સ કયા હોવા જોઈએ? મારે એકચ્યુઅલી એક ક્વેશ્ચન ડિસ્કસ કરવો છે તો એની સાથે પાઇલઅપ જ કરી લઉં. કેમ કે રિન્યુએબલ સ્પેસની વાત કરી રહ્યા છે, સોલાર, વિન્ડ, લિક્વિડ હાઇડ્રોજન, આ બધા ક્રાઇટેરિયા એવા બની રહ્યા છે જ્યાં કોસ્ટ સ્ટ્રક્ચર જે છે અત્યારે કમ્પેટેબલ નથી. એને કમ્પેટેબલ કરવા માટે R&D ચાલી રહ્યું છે. કેવી રીતના એ આગળ જતા ઇમ્પ્રુવડ મેનરમાં જોઈ રહ્યા છો? પ્લસ તમારા પિક્સ કયા છે આ સેગમેન્ટ માટે? એ ડેફિનેટલી હજુ જોવા જઈએ તો જે રીતની ટેકનોલોજીસ અવેલેબલ છે એ ખાસ કરીને કોસ્ટની રીતે ઘણી બધી જગ્યાએ અફોર્ડેબલ નથી અથવા તો કોસ્ટલી જોવા મળી રહી છે. પણ જે રીતે R&D થઈ રહ્યા છે ડેફિનેટલી તમે જોશો કે આવનાર સમયમાં ઘણી નવી ટેકનોલોજીસ આવતી જોવા મળી શકે છે. તો સેગમેન્ટ વાઇઝ આપણે જોવા જઈએ તો આમાં પિક્સ બની શકે છે. જેમ કે ઇથેનોલ સ્પેસમાં જોવા જઈએ કે ત્યાં જે રીતની ડિમાન્ડ વધી રહી છે, આઈ થિંક મને લાગે છે કે જે ઇથેનોલ માટે નવી કેપેસિટી આવનાર 3-4 વર્ષોમાં એડ ઓન થવાની છે. આ ઇન્ડસ્ટ્રીઝ એની એક બિગેસ્ટ બેનિફિશિયરી રહી શકે છે કે જે બેઝિકલી આ સ્પેસમાં કામ કરી રહી છે. તો મારી દ્રષ્ટિએ ઇથેનોલ સ્પેસમાં જો કોઈએ રોકાણ માટે ધ્યાનમાં રાખવું હોય તો પ્રાજ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી શકે છે. અને એઝ ઓફ નાઉ જે મેઇનલી બેનિફિશિયરી છે પર્ટિક્યુલર આ એક ગ્રોથની, એમાં સુગર કંપનીઝ છે કે જે લોકો ઓલરેડી ઇથેનોલ કેપેસિટી બિલ્ટઅપ કરીને બેઠા છે અથવા તો એક્સપાન્શન કરી રહ્યા છે. તો એમાં મને લાગે છે કે બલરામપુર ચીની અને રેનુકા સુગર એના બેનિફિશિયરી રહેશે. રિન્યુએબલ એનર્જીમાં જોવા જઈએ તો SW સોલાર કે જેમાં રિલાયન્સે હાલમાં જ એક સ્ટેક એક્વાયર કર્યો છે, મારી દ્રષ્ટિએ આ કંપનીમાં રિલાયન્સ જેવા કંપની આવ્યા પછી જે રીતે આગળ જતા એક એક્સપેક્ટેશન બની રહી છે, માત્ર ઇન્ડિયામાં જ નહીં ઇન્ટરનેશનલ લેવલે આ કંપનીનું પ્રેઝન્સ છે. તો મને લાગે છે કે આ એક એવી કંપની છે કે જે તમને લોંગ ટર્મ હોરાઇઝનમાં ઘણા સારા અહીંયાથી રિટર્ન્સ આપવા માટે સક્ષમ લાગી રહી છે. તો રિન્યુએબલ એનર્જી સ્પેસમાં બેઝિકલી જોવા જઈએ તો મને આ સ્ટોક પસંદ છે.
ઈ વેહિકલ્સ જે ખૂબ જ મહત્વનો હાલના સમયમાં એક ટોપિક બની રહ્યો છે, અને આ સ્પેસમાં જોવા જઈએ તો ખાસ કરીને પેસેન્જર વેહિકલમાં ટાટા મોટર ખૂબ જ એગ્રેસિવલી એન્ટર થઈ છે. અને જે રીતે ટાટા મોટરના ઈ સ્પેસમાં પાસ્ટમાં આપણે જોયું કે મોટા પાયે નવું રોકાણ આવતું પણ જોવા મળ્યું છે, ખૂબ જ ઉપરના એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન ઉપર એ રોકાણ થયું છે. તો મારી દ્રષ્ટિએ વેહિકલ મેન્યુફેક્ચરિંગમાં તમને ટાટા મોટર જેવી કંપનીઝ ધ્યાનમાં રાખવી જોઈએ. અને એન્સિલરી અગેન એક એવો સ્પેસ છે કે જે ઈ વેહિકલમાં આગળ જતા ઘણો મોટો પાર્ટ ભજવી શકે છે. તો એઝ ઓફ નાઉ આપણી પાસે એવી ઘણી ઓછી કંપનીઝ છે કે જે આ સ્પેસમાં સારું એવું કામ કરે છે. પ્રિકોલ છે, પ્રિસિઝન કેમશાફ્ટ છે, સોના BLW છે, ઇવન ઘણી બધી બેરિંગ કંપનીઝ છે જેમાં NRB છે, એસ્કેપ છે, આ બધા સ્ટોક્સને તમે ધ્યાનમાં રાખી શકો છો. અને ખાસ કરીને જોવા જઈએ CNG સ્પેસમાં તો મને લાગે છે કે ગુજરાત ગેસ અને મહાનગર ગેસ આ કંપનીઝ તમને ઘણું સારું રિટર્ન્સ આપી શકે. ઓકે, પરફેક્ટ. આખું લિસ્ટ છે તમારા પાસે જેની અંદર તમે પિકઅપ કરી શકો છો જે કાઉન્ટર્સ તમને પસંદ હોય. આભાર પ્રતિક જોડાવા માટે અને કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ આ શોની અંદર અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.